નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એટલે કે સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર 4 આપેલો છે સંખ્યા, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 4 સંખ્યા એટલે કે ધોરણ 6ની અંદર આપણી જે સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનો પાઠ નંબર 4। એમાં પ્રશ્ન નંબર 1, ખૂટતી સંખ્યા પૂર્ણ કરો। તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આવી રીતે આપણે અહીંયા ખૂટતી સંખ્યાઓ લખી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વસ્તુ ગણી સંખ્યાને અંકમાં અને શબ્દમાં લખો। ચાલો, તો અહીંયા 5 વસ્તુ છે એટલે આપણે અહીંયા લખીશું પંચ, પછી 10 કેરીઓ છે એટલે અહીંયા લખીશું 10, 3 ફૂલ છે તો અહીંયા લખીશું ત્રીણી, 9 સફરજન છે તો અહીંયા લખીશું 9, ત્યાર પછી 1 દૂરબીન છે તો અહીંયા આપણે લખીશું એકમ। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ધોરણના દરેક વિષયના દરેક ભાગના અને દરેક પાઠના સોલ્યુશનની કલરફુલ પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। હવે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર। જો તમે શિક્ષક મિત્રો છો તો તમને આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ છે એ પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે, અને જો તમે વિદ્યાર્થીઓ છો તો પણ તમને આ જે પીડીએફ છે તે સ્વ અધ્યયન પોથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થશે। તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો, અથવા તો આપણી એપ્લિકેશનમાં પણ પીડીએફ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। પ્રશ્ન નંબર 3, એકી સંખ્યાના ખાનામાં રંગ પૂરો। તો 1, 7, 7, 3, 1, 9, 5, 1, 9, 11, 9, 3, 5, 7, 7 આવી રીતે આપણે એકી ખાનામાં રંગ પૂરી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ અનુસાર સંસ્કૃત અંક વાંચી તે મુજબ પતંગમાં રંગ પૂરો। તો અહીંયા 7 આપણને આપેલા છે, તો 7 પતંગમાં રંગ પૂરીશું। 8 છે તો 8 પતંગમાં રંગ પૂરીશું। 3 છે તો 3 પતંગમાં, અને અહીંયા 2 છે તો 2 પતંગમાં। એવી જ રીતે અહીંયા 7 છે તો 7 પતંગમાં, 9 છે તો 9 પતંગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વસ્તુઓ ગણી યોગ્ય સંખ્યા ફરતે ગોળ કરો। તો 3 ગાજર છે એટલે ત્રણેય ઉપર કરીશું, 5 અનાનસ છે તો પંચ ઉપર કરીશું, ત્યાર પછી 7 કોબીસ છે તો સપ્ત ઉપર કરીશું, ત્યાર પછી 9 કેળા છે તો 9 ઉપર કરીશું, અને અહીંયા 10 જામફળ છે તો 10 ઉપર કરીશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કોષ્ટકમાં જ્યાં 12 સંખ્યા લખેલી હોય ત્યાં ફક્ત રંગ પૂરો। તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકમાં જે 12 સંખ્યાઓ લખેલી છે ત્યાં આપણે આ રીતે રંગ જે છે તે પૂરી શકાય। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, અને હવે આ જે પીડીએફ છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલ સંસ્કૃત સંખ્યાને શબ્દમાં તથા શબ્દને સંસ્કૃત અંકમાં લખો। તો અહીંયા આવશે એકમ, ત્યાર પછી ચત્વારી, પંચ, ષટ, ત્રીણી, 9, દ્વાદશ અને દ્રે। તો આવી રીતે આપણે સંસ્કૃત શબ્દો જે છે તેને અંકમાં અને અંકને આપણે સંસ્કૃત શબ્દમાં લખી શકીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન એકદમ કલરફુલ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે, અને આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર। મિત્રો, આપણી આ ચેનલ ઉપર તમને દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે, તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું પણ ભૂલશો નહીં। ફરી મળીશું આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે।